જય શ્રી કૃષ્ણ બધાને। વાપીથી શામજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 91। આજે તારીખ 25/3/2023। અમારી આવતીકાલની શિબિર 26/3/2023 અને વાપી ખાતે ટોલ નાકા બગવાડા એની શિબિરના અનુસંધાનમાં દાદાએ કાલે 25 નાળિયેરના સાલા ઉખાડ્યા અને આજે 25 નાળિયેરના સાલા ઉખાડી રહ્યા છે। જો આજે 91 વર્ષની ઉંમરે દાદા તંદુરસ્ત છે અને આજે 5 વર્ષથી નવી ભોજન પ્રથા કરે છે। આજે નવરાત્રિનો દાદાને આજે ચોથું નોરતું છે। આજે ચોથા નોરતાએ પણ દાદા કોઈ જાતનું રાંધેલું ખાધું નથી અને ખાલી રસ આહાર કરે છે અને આજે તંદુરસ્ત છે। નવી ભોજન પ્રથા અપનાવો, રોગ ભગાવો, આવો દાદાનો સંદેશ છે। એટલે તંદુરસ્તી માટે રાંધેલો ખોરાક બંધ કરવાનો, સવારે ઉપવાસ, બપોરે રસ આહાર, સાંજના ભૂખ લાગે તો કોઈ પણ અમૃત ભોજન અને રાત્રે એક ટાઈમ જમી લો અને 2 ટાઈમ એનીમાં। જો આ રેગ્યુલર 3 મહિના થઈ જાય તો 3 મહિનામાં શરીર સુંદર અને મસ્ત થઈ જાય। તો દાદા જુઓ તો આજે 91 વર્ષની ઉંમરે દાદા સરસ મજાના સાલા ઉખાડે અને શક્તિ એટલી છે, કોઈ જાતની દવા ચાલુ નથી, પોતાનું કામ પોતે જ કરે છે, નાહવા ધોવાનું અને સાંજના પછી હાલવા પણ જાય છે। આજે દાદા ખરેખર તંદુરસ્ત છે 91 વર્ષની ઉંમરે। એટલે નવી ભોજન પ્રથાને ખરેખર નમસ્કાર। એનું ઋણ પણ આજે ચૂકવવા માટે આ બધી શિબિરનું આયોજન કરીએ છીએ અને દાદા પણ એટલા ઉત્સાહમાં છે। એટલે દરેક શિબિર હોય ત્યારે દાદા સાલા ઉખાડી નાખે નાળિયેરના અને આ શિબિરમાં પણ દાદા ઉત્સાહમાં છે, તંદુરસ્ત છે, મસ્ત છે અને નવી ભોજન પ્રથા અપનાવો, રોગ ભગાવો, આવો દાદાનો સંદેશ છે। બધાને જય શ્રી કૃષ્ણ, જય તંદુરસ્તી।